નમસ્કાર, દમદાર ખબર સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ બનાસકાંઠાથી। તો બનાસકાંઠાના કાંકરેજ અને ઓગળ તાલુકાના વાજબી ભાવની દુકાનદારો દ્વારા જે પોતાની પડતર માંગણીઓને લઈને જિલ્લા અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં કમિશન દરમાં વધારો, ઈ પ્રોફાઇલમાં સહાયકનો ઉમેરો, સિંગલ ફિંગરપ્રિન્ટથી બિલિંગ, બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવો અને સમયસર કમિશનની ચૂકવણીનો સમાવેશ થાય છે। ત્યારે લાંબા સમયથી રજૂઆતો છતાં પણ યોગ્ય પ્રતિસાદ ન મળતા રાજ્યના એસોસિએશન દ્વારા જે 1 નવેમ્બરથી જથ્થાના પરમિટ તથા ચલણ ન ભરવાની અને વિતરણ પ્રક્રિયાથી અળગા રહેવાની જાહેરાત કરવામાં આવી છે। જો માંગણીઓનો નિકાલ ન થાય તો દુકાનદારો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી। એસોસિએશનના સભ્યોએ રૂબરૂમાં આવીને એમની જુદી જુદી માંગણીઓ માટે આવેદનપત્ર આપવામાં આવેલું છે। 1 તારીખથી 1 નવેમ્બરથી એ લોકો તમામ વેચાણના કામકાજથી અળગા રહેવા માટેનું એમની જે આપવામાં આવે છે મહેનતાણું, એ મહેનતાણું વધારવામાં આવે, વત્તા જે એસએમસી કમિટી બનાવવામાં આવેલી છે એ કમિટીના સભ્યોની હાજરીમાં જે માલ ઉતારવો દુકાને એ માટેની એમની મુખ્યત્વે રજૂઆતો છે। એવી જુદી જુદી રજૂઆતોને લઈને આવેદનપત્ર એમને આપ્યું છે। 1 તારીખથી કામથી અળગા રહેવા માટેની પણ એમને રજૂઆત કરેલી છે કે 1 તારીખથી અમે ચલણ પણ જનરેટ નહીં કરીએ અને માલ પણ નહીં ઉતારીએ, એવું આવેદનપત્ર એ લોકોએ આપ્યું છે। એ આવેદનપત્ર સરકારશ્રી સુધી પહોંચાડીને હવે ફર્ધર જે આગળની કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી હવે ચાલુ કરવામાં આવશે। આજે અમે કાંકરેજ તાલુકાના સસ્તા અનાજના દુકાનદાર મિત્રો અને એસોસિએશનના પ્રતિનિધિઓ ઘણા સમયથી અમારી જે પડતર માગણીઓ છે અને ખાસ કરીને સરકાર દ્વારા જે અમાનવીય કાળા પરિપત્રો કરી અને દુકાનદારને ભીંસમાં લેવાના જો પ્રયત્ન કરવામાં આવે છે એના વિરોધમાં અમે અસહકાર આંદોલન તરફ જઈ રહ્યા છીએ। એની જાણ ખાતર આજે અમે કાંકરેજ તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। અમારી ઘણા સમયની જે પડતર માગણીઓ છે અમે વારંવાર સરકાર સામે લેખિત અને મૌખિક રીતે રજૂઆતો પણ કરેલી છે, આંદોલનો પણ ભવિષ્યમાં કરેલા છે, પરંતુ આ ખાડા કાંડ કરી અને સરકારે પોતાના નિર્ણયમાં નથી કોઈ ફેરફાર કરેલો કે નથી દુકાનદારને પૂરતું વળતર મળવા આપ્યું। માટે અમારે ન છૂટકે આજે અસહકાર આંદોલન તરફ જવાનો ફરજ પડી છે। જ્યાં સુધી અમારી પડતર માગણીઓને સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે સંપૂર્ણપણે વિતરણ વ્યવસ્થાથી અળગા રહીશું। અમારે ખાસ કરીને અમારા જે મુખ્ય મુદ્દાઓ છે માગણીઓના મેઇન મુદ્દાઓ છે કમિશન, પૂરતું કમિશન, પોષણક્ષમ કમિશન બરાબર છે। ઘણા સમયથી અમને 20,000 રૂપિયા જે કમિશન મળતું હતું એ 20,000 રૂપિયા કમિશન વધારી અને અમારું કમિશન 40,000 રૂપિયા થાય એવી સરકારશ્રીને અમારી રજૂઆત છે। પછી બીજો અમારો મુદ્દો છે કે ઈ પ્રોફાઇલની અંદર સહાયક, અત્યારે જ્યારે પણ દુકાનદારને કોઈ કારણસર માંદગી હોય કે કોઈ સામાજિક કાર્યક્ષેત્રે બહાર જવું પડે ત્યારે એ સમય દરમિયાન દુકાનની અંદર દુકાનદારના અંગૂઠા વગર દુકાન ખુલતી નથી, વિતરણ થતું નથી અને વિતરણ વ્યવસ્થા બંધ રહે છે। એ સમય દરમિયાન દુકાનદારનો જે મેન દુકાનદાર છે એ બીજા દુકાનને ચાર્જમાં આપી દેવામાં આવે છે અને મેન દુકાનદારને પોતાનું કમિશન ગુમાવવું પડે છે અને આ બધી પરિસ્થિતિઓ સર્જાય છે। એટલે એક પણ જો એક સહાયક એની અંદર મૂકવામાં આવે તો એ સહાયકથી દુકાન પોતાની ચાલુ રહી શકે અને પોતાની આજીવિકા મેળવી શકે।